નમસ્તે મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે અહીં આપણે જીસેટ પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશનની વાત કરીશું. આ પ્રશ્નપત્ર એટલે કે આ પરીક્ષા જાન્યુઆરી 2022માં લેવાની હતી. આમ તો આ પરીક્ષા ડિસેમ્બર 2021માં લેવાની હતી, પરંતુ કેટલાક કારણોસર આ પરીક્ષામાં વિલંબ થયો હતો. તો અહીં આપણે ગુજરાતી પેપરનું સોલ્યુશન જોઈએ. આપણા કવિઓ ખંડ 1 ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખન વિષયક આ ગ્રંથના કર્તા કોણ છે? કેકા શાસ્ત્રી. પૃથ્વીના સુવર્ણ પુષ્પો 3 પુરુષો વીણે છે: શૂરવીર, વિદ્વાન અને સેવક. આ કયા પ્રકારના ધ્વનિનું દ્રષ્ટાંત છે? અવિકસિત વાચ્ય. વિવેચનની સાધના ઉમાશંકર જોશી. લેખ કયા વિવેચક સંદર્ભે લખાયો છે? વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. ભાષાનો સંબંધ માનવ મન સાથે પણ છે. આ વાત તરફ વિશેષ લક્ષ કયા સુપ્રસિદ્ધ ભાષા વિજ્ઞાની આપ્યું છે? ચોમ્સ્કી. મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોમાં આખ્યાન વિષય પર કયા સંશોધકે સંશોધન કાર્ય કર્યું છે? સચિન ઓઝા. બળવંતરાય ઠાકોરે સોનેટને કયા શબ્દોથી ઓળખવા પ્રયત્ન કર્યો છે? ચતુર્દશી. વાલ્મીકી રામાયણમાં રાવણની માતાનું નામ શું છે? કૈકસી. નંદબત્રીસીનું મૂળ શામાં છે? બૃહદ કથા. તુલનાત્મક સાહિત્યના મૂળમાં શાનો આદર્શ હોય છે? સમન્વય. લોકપ્રિયતાના વિચારક તરીકે કોણ ઓળખાય છે? લોરેન્સ એલોવ. કઈ નવલકથા ચુનીલાલ મડિયાની નથી? ખેતરને ખોળે, જે પીતાંબર પટેલની છે. કાવ્ય હેતુમાં કયા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો નથી? અભિધાર્થ. કયો વિવેચન ગ્રંથ રાવી પાઠકનો નથી? શબ્દની શક્તિ. ભારતીય ઉપખંડમાં કયું ભાષાકુળ નથી? બાન્ટુ ભાષાકુળ. કયા સંશોધકે પિંગળ વિષયક સંશોધન ગ્રંથ આપ્યો નથી? કમળાશંકર ત્રિવેદી. કરુણ પ્રશસ્તિનું કયું લક્ષણ નથી? ભાવ વળાંક. ઉત્તર રામચરિતમાં કયા ઋષિનો ઉલ્લેખ નથી? મતંગ. કઈ કાવ્ય પંક્તિ રાવજી પટેલની નથી? શબ્દની આર પાર જીવ્યો છું હું, બહુ ધારદાર જીવ્યો છું. આ પંક્તિ રાવજી પટેલની નથી, કારણ કે આ પંક્તિ અમૃત ગાયલની છે. તુલનાત્મક સાહિત્ય વિશે નોંધપાત્ર ગ્રંથ કોણે આપ્યો નથી? નરેશ વેદ. ગુજરાતી સાહિત્યના સમાજશાસ્ત્ર વિશે કોણે કામ કર્યું નથી? નીતા ભગત. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નથી અને છે ના પ્રશ્નોની અંદર ખાસ કાળજી રાખવાની થશે. સર્વથા સંગત જૂથ જણાવો. હવે મિત્રો કેટલાક પ્રશ્નો એવા આવશે કે આપણે એમાં સર્વથી સંગત જે જૂથો આપણે છે જોવા પડશે કે કયા જૂથો સમાન છે, અને આના પછી કેટલાક પ્રશ્નો વિસંગત પણ આવશે. પ્રેમ પરીક્ષા, ભક્તિ પોષણ અને રસિક વલ્લભ. 22. સર્વથા સંગત જૂથ જણાવો. વર્જિનિયા વુલ્ફ, એ રૂમ ઓફ વન્સ ઓન, નારીવાદ. 23. અનુઆધુનિકતાવાદ, બહુસંવાદ, સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન. આ સંગત જૂથ છે. દહીંવડા, આગગાડી, ચિત્રકલા. આ જૂથ સંગત છે. સંશોધન પદ્ધતિ, સર્વેક્ષણ, વર્ગીય અને પ્રાયોગિક. આ સંગત જૂથ છે. વીર નર્મદ, કવિશ્વર દલપતરામ, શુક્રતારક. આ સંગત જૂથ છે. શલ્યરાજ, ઇન્દ્ર અને કર્ણ. આ સર્વ જૂથ છે. શોધ, છિન્ન ભિન્ન છું અને પંખીલોક. આ સંગત જૂથ છે. ફોન્તામારા, પેપિનો અને બેરાર્દો. આ સંગત જૂથ છે. ફિલ્મ દર્શન, સત્યજીતની સિનેમા સૃષ્ટિ, સત્સંગ સિનેમાનો. આ સંગત જૂથ છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક જૂથો આપણે વિસંગત જોવાના છે કે જે સમાન ન હોય. ખીચડી, તરુરાગ અને વસિયત. આ વિસંગત જૂથ છે. સંભાવના, વિરહ, સ્ફુટત્વનો અભાવ, રોમાંચ. આ વિસંગત જૂથ
છે. આલોચના, આકલન અને અનુબોધ આ વિસંગત જૂથ છે. વતી, થી અને માં આ વિસંગત જૂથ છે. સમાસ વિચારણા, જેસી દવે અને પ્રભાશંકર તેરૈયા આ વિસંગત જૂથ છે. ભવાઈ, પાત્રો ઠઠ્ઠારૂપ, વ્યંગકટાક્ષ અને ચિંતન તત્વ આ વિસંગત જૂથ છે. જીવન મશાય, આતરવહુ અને નજમ્મા આ વિસંગત જૂથ છે. દ્વારકા, કલકત્તા, ગોઠગામ આ વિસંગત જૂથ છે. ઓયો, રેમાંડ અને મોલિબ્લુમ આ વિસંગત જૂથ છે. આદિકવિ નરસિંહ મહેતા સન્માન પુરસ્કાર, ચંદ્રકાંત શેઠ, ઉષા ઉપાધ્યાય આ વિસંગત જૂથ છે. કઈ બે જૈનેતર કૃતિઓ છે, એટલે કે નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કઈ એવી કૃતિ છે કે જૈન સિવાયના અન્ય સર્જકોએ લખી છે? તો એમાં આવશે સંદેશક રાસ અને રણમલ છંદ, એટલે કે એ અને બી. ક્લાસિઝમના કયા બે ગુજરાતી પર્યાયો છે? જવાબ આપશે સી, એટલે કે સી અને ડી, શિષ્ટાચારી અને રૂપ પ્રધાન. નર્મદના સાહિત્ય વિચારના કયા બે મહત્વના વિચારો છે? તો બી અને સી, એટલે કે અક્ષરમેળ વૃત્તાંત, વૃત્તોના કાવ્યને શુદ્ર કવિતા ગણાવી અને લિરિક એટલે ગીત કવિતા. શબ્દોમાં થયેલા વ્યત્યયના કયા બે દ્રષ્ટાંતો છે? તો એમાં જવાબ આવશે બી, બીની અંદર એ અને બી, એટલે કે આર્યુવેદ અને આંતક. હસુ યાજ્ઞિકના કયા બે સંશોધન ગ્રંથો છે? તો જવાબ આવશે બીસી, એટલે કે લોક સાહિત્ય વિજ્ઞાન અને લોક સાહિત્ય સંશોધન પદ્ધતિ. ગઝલ સ્વરૂપની સાથે કઈ બે સંજ્ઞાઓ સંકળાયેલી છે? એમાં જવાબ આવશે એ અને બી, એટલે કે મતલા મક્તા અને બહેર. ઉડિયા ભાષાની કઈ બે કૃતિઓ છે? તો એમાં જવાબ આવશે માટીનો માનવી અને 6 વીઘા જમીન. દુરના એ સુર જે નિબંધ સંગ્રહ છે દિગીશ મહેતાનો, તેના કયા બે નિબંધો છે? તો પુલ અને પ્રવાહ. કઈ બે નવલકથાઓ છે? તો ધ ટ્રાયલ અને ફાયર ઓન ધ માઉન્ટેન આ બંને નવલકથાઓ છે. કયા બે સર્જકો સાહિત્ય અને કાયદાના ચિંતક છે? બેન્જામિન કાર્ડોઝ અને વિલિયમ હેઝલિટ. હવે મિત્રો કેટલાક જોડકા આપણે જોડવાના થશે. તો કબીરવડ ની અંદર જવાબ આવશે નર્મદ. ક્લાંત કવિમાં જવાબ આવશે બાલાશંકર કંથારિયા. વન પર્વમાં જવાબ આવશે સતીશ ડણાક અને પદાર્થ પર્વ ભગીરથ બ્રહ્મભટ્ટ. ફર્ડિનાન્ડ ડી સોસ્યુર સંરચનાવાદી ભાષા વિજ્ઞાની. જેક લકાન મનોવિશ્લેષક. હાન્સ ગાડામાર જર્મન ફિલોસોફર. દેરીદા લેખન વિચારક. અમેરિકન ટૂંકી વાર્તા સુરેશ જોશી. એસી હે જિંદગી સુંદરમ. ગુલે પોલાન્ડ ઉમાશંકર જોશી. કલ્પો કે કલ્પના મરી પરવારી છે ચંદ્રકાંત ટોપીવાળા. માનસ્વરો ડેનિયલ જોન્સ. કૃત્રિમ ભાષા ડો એલ એસ જોમેન હોફે. જર્મન બોલીના નકશા જ્યોર્જ વર્કર. બોલી વિજ્ઞાનના પિતા ગ્રીયર્સન. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, જેમ આ બાજુ એક જોડકાના પ્રશ્નો પૂછ્યા છે, સામે એની બાજુ જવાબ છે, તો બંને એની બાજુ એ આવશે, બીની બાજુ બી આવશે, સીની સામે સી આવશે, ડીની સામે ડી આવશે. તો ક્યારેક જે પ્રશ્નો એ સીધે સીધા જવાબો બેઠા પણ મૂકેલા હોય છે. કાવ્ય વિવેચનની સમસ્યા શિરીષ પંચાલ. કાવ્યબાની નીતિન મહેતા. રમણીયતાનો વાગ વિકલ્પ શીતાંશુ મહેતા. અર્વાચીન ગુજરાતી શોકોર્મી કવિતા વિરંચી ત્રિવેદી. ખીજડિયું
લોકકથા છે. જમરક દીવડો લગ્ન ગીતો, પ્રીતના પાવા લોકગીતો, ચૂડ વિજોગણ દુહા દુહાબદ કથા. પંજાબના ખેડૂતોની વાસ્તવિક સ્થિતિનું આલેખન જિંદગીનામામાં. સાંપ્રદાયિક વૈમનસ્યનું આલેખન તમસ. આત્મકથનાત્મક નવલકથા નહન્યતે. આરોગ્ય અને એલોપેથીની ચિકિત્સા વચ્ચેનો સંઘર્ષ આરોગ્ય નિકેતન. ભવાઈ સ્વરૂપનો પ્રયોગ હોહોલિકા. વ્યક્તિચિત્રોના આલેખન નગરોળ. ઇંગ્લેન્ડના પ્રવાસનું વર્ણન અલગારી રખડપટ્ટી. જાપાનના પ્રવાસોનું વર્ણન ઉગમણો દેશ. મરુભૂમિ હરીન્દ્ર દવે. સિદ્ધાર્થ અલ્કેશ પટેલ. ઇતરજન ભારતી દલાલ. સૌંદર્યો હજી જન્મ્યા નથી પ્રવીણ દરજી. રાધા કમલ મુખર્જી. સોશિયોલોજી ઓફ આર્ટ જો મેરી ગ્યુ. આર્ટ ફ્રોમ ધ વ્યૂ ઓફ સોશિયોલોજી. લોવેન્થલ. લિટરેચર એન્ડ ઇમેજ ઓફ મેન સુલોચના રાંગે રાઘવ. સોશિયોલોજી ઓફ ઇન્ડિયન લિટરેચર. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક પ્રશ્નો જે કાળક્રમમાં આપણે ગોઠવવાના આવશે. એની અંદર આપણને કેટલીક કૃતિઓ તો કેટલાક કૃતિઓના પાત્રોની સાલવારી આપણને ખબર હોવી જોઈએ કે કઈ કૃતિ ક્યારે પ્રકાશિત થઈ હતી. એ પ્રમાણે આપણે એને કાળક્રમમાં ગોઠવવાની આવશે. 61મો પ્રશ્ન. તો એની અંદર સૌથી પહેલા આવશે રાજતરંગીણી, પછી આવશે વિશ્વ શાંતિ, ત્યારબાદ મળેલા જીવ અને છેલ્લે આવશે સદમાતાનો ખાંચો. બાસઠમાં પ્રશ્ન અંદર વિદ્યાર્થી મિત્રો એમના એમ બેઠો જ ABCD પ્રશિષ્ટતાવાદ, કૌતુકપ્રિયતાવાદ, દાદાવાદ અને છેલ્લે અસ્તિત્વવાદ. તો વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નોની અંદર જવાબ સીધે સીધા બેઠા પણ મૂકેલા આવશે. 63મા પ્રશ્નમાં જવાબ આવશે પહેલા નંબરમાં કવિતા અને સાહિત્ય, પછી કાવ્યત્વ વિચાર, અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, ગુજરાતીમાં વિવેચન તત્વ વિચાર. ત્યારબાદ કંઠ્ય સ્પર્શ વ્યંજનોની 2 શ્રેણીઓ, અંત્ય સ્વરોના રસ્વત્વની પ્રક્રિયા, સાનુનાસિક સ્વરો નવા વિકસે છે અને છેલ્લે તાલવ્ય વ્યંજનો સ્પર્શ સંઘર્ષી બને છે. 65માં મનોભાષા વિજ્ઞાન, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, ઉત્તર ગુજરાતી ભાષા સર્વેક્ષણ અને અભ્યાસ, ધ્વનિ સ્વરૂપની વિભાવનાનો વિકાસ. 66માં કરુણ પ્રશસ્તિ, પછી ગઝલ, પછી ખંડકાવ્ય અને છેલ્લે અછાંદસ. આ પ્રશ્ન પણ બેઠો જવાબ રૂપે જ મૂકેલો છે. ત્યારબાદ 67માં સૌ પ્રથમ ગોરા આવશે, ત્યારબાદ ગૃહભંગ, પછી નહન્યતે અને છેલ્લે જિંદગીનામા. 68માં હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર કૃતિના આધારે પાત્રોની વાત કરી છે તો એને આપણે કાળક્રમમાં ગોઠવાના થાય. સૌ પ્રથમ કાળું, ત્યારબાદ નિષાદ, એના પછી ઈશાન અને છેલ્લે ઈશો. 69માં ધ વેસ્ટલેન્ડ, ત્યારબાદ મધર, એના પછી સિદ્ધાર્થ અને છેલ્લે ફાયર ઓન ધ માઉન્ટેન. 70માં પ્રથમ આવશે બુદ્ધિવર્ધક સભા, ત્યારબાદ ફાર્બસ ગુજરાતી સભા, પછી ગુજરાતી સાહિત્ય પરિષદ અને છેલ્લે કલા સ્વાધ્યાય મંદિર. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપણે કાર્યકારણ તપાસવાના આવશે. એટલે કે 2 આપણને વાક્યો આપેલા હશે A અને R, એમાંથી કોઈ એક સાચું છે કે બંને સાચા છે, ઉપરનું સાચું છે કે નીચેનું સાચું છે, નીચેનું સાચું છે કે ઉપરનું સાચું છે, એ આપણે તપાસવાનું થશે. તો એ દિવ્ય ચક્ષુમાં કથાનાયક અરુણ અંધ છે અને R અરુણ આગની એક ઘટનામાં અન્યને સહાય કરવા જતાં આંખો ગુમાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ બંને વાક્યો A અને R બંને સાચા છે. ત્યાર પછી પદ પૂર્વાર્ધ વક્રતાને પ્રત્યય વક્રતા પણ કહેવામાં આવે છે
અને બીજું પદ કે પદના પૂર્વાર્ધમાં પ્રત્યય રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને એ અને આર બંને વિધાનો ખોટા છે. ત્યારબાદ 73 એ નર્મદના મતે કવિતાને કંઈ ગાયનની જરૂર નથી. આર નર્મદના મતે કવિતા અને સંગીત જુદા સ્વરૂપો છે. વિદ્યાર્થી મિત્રો આ બંને એ અને આર વાક્યો સાચા છે. 74 એ ભાષાના સંકેતો યાદચ્છિક નથી. આર આ ધ્વનિ સંકેતો અને તેમાંથી ફલિત થતા અર્થને કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી હોતો. તો આમાં એ ખોટો છે અને આર સાચો છે. ત્યાર પછી 75 એ સંશોધિત સત્ય ક્યારેય કાયમી સત્ય બની શકે નહીં. આર સંશોધનની પ્રક્રિયા એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તો આ બંને વાક્યો સાચા છે. ત્યાર પછી એ ભવાઈ માત્ર ધર્મ સાથે સંકળાયેલું સ્વરૂપ છે. આર ભવાઈમાં માતાજીની આરાધના એનો એક ભાગ હોય છે. તો મિત્રો આની અંદર એ ખોટું છે અને આર સાચું છે. એ ધરતી ખોળે પાછો વળે માં રામ ઐતાળ બીજા લગ્ન કરે છે. આર રામ ઐતાળને પ્રથમ પત્ની સાથે સતત સંઘર્ષ થતો હતો. તો આમાં મિત્રો એ સાચું છે અને આર ખોટો છે. 78 એ ચહેરામાં નિષાદ નોકરીમાંથી રાજીનામું આપીને દ્વારકા જવાનું નક્કી કરે છે. આર નિષાદ દ્વારકામાં પરિવાર સાથે રહેવા ઈચ્છતો હતો. તો આમાં વિદ્યાર્થી મિત્રો એ અને આર બંને ખોટા છે. એ લેડી મેકબેથે રાજા ડંકનનું ખૂન કરવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. આર લેડી મેકબેથને રાજ્ય સિંહાસન પર બેસવાનું સ્વપ્ન હતું. વિદ્યાર્થી મિત્રો આની અંદર એ સાચો છે અને આર ખોટો છે. 80 એ સાહિત્ય અને સંસ્કૃતિ પરસ્પર સંકળાયેલા છે. આર સાહિત્ય સંસ્કૃતિનો જ એક અંશ છે. મિત્રો આ બંને વાક્યો સાચા છે. 81 એ હરિવર મુજને હરી ગયો, મેં તો વહાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. આ કાવ્ય પંક્તિ નિરંજન ભગતની છે. બી આપ મેળે રંગ જાય રેલાય તો અમે નથી અને લૂછીએ એવા. આ કાવ્ય પંક્તિ મકરંદ દવેની છે. મિત્રો આની અંદર એ સાચો છે અને બી ખોટો છે. પરાવાસ્તવવાદ સાથે આંદ્રે બેતોનું નામ જોડાયેલું છે. બી પર્યાવરણ કેન્દ્રીય વિવેચન શીર્ષક હેઠળ નૂતન જાનીએ પુસ્તક પ્રકાશિત કર્યું છે. મિત્રો આ બંને વાક્યો સાચા છે. 83 એ ઉપાયન સુંદરમની ષષ્ઠીપૂર્તિ પ્રસંગે પ્રગટ થયેલા લેખોનો ગ્રંથ છે. બી કવિતા સાથે કામ પાડવું એમાં સૌથી વધુ કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો તે વિવેક શક્તિ. આ વિધાન ઉમાશંકર જોશીનું છે. મિત્રો અહીં એ ખોટો છે જ્યારે બી સાચો છે. 84 એ એણે મારી સામું જોયું પણ નહીં. વાક્યમાં સામું નામ યોગી છે. બી સામું ઘર કોનું છે? વાક્યમાં સામું વિશેષણ છે. મિત્રો આની અંદર બંને વાક્યો સાચા છે. 85 એ વિવેચન પૂરેપૂરી વસ્તુલક્ષી પ્રવૃત્તિ છે. બી સંશોધન પૂરેપૂરી આત્મલક્ષી પ્રવૃત્તિ છે. મિત્રો આ બંને વાક્યો ખોટા છે. 86 એ ચંચી મહેતાએ નાટકને બોલતો શબ્દ કહ્યો છે. બી અછાંદસ કાવ્ય ગદ્ય કાવ્યનો પર્યાય નથી. મિત્રો આમાં એ ખોટો છે અને બી સાચો છે. 87 એ ગોરા નવલકથાને સુકુમાર સેને આધુનિક ભારતનો એ ગોરા નવલકથાને સુકુમાર સેને આધુનિક ભારતનું મહાભારત કહ્યું છે. બી આરોગ્ય નિકેતન નવલકથામાં નાયક પદે પ્રધાનવાડા ગામ છે. મિત્રો આની અંદર બંને વાક્યો સાચા છે. 88 એ અલગારી રખડપટ્ટીમાં જાપાનના મુસાફરીના અનુભવો આલેખવામાં આવ્યા છે. બી યાત્રા સુંદરમની આધ્યાત્મિક યાત્રાની વ્યંજના છે. મિત્રો એ ખોટો છે અને બી સાચો છે. 89 એ વિશ્વ સાહિત્યની સમજ થકી કાળક્રમે તુલનાત્મક સાહિત્ય વિકાસ પામ્યું છે. બી વિશ્વ સાહિત્ય રાષ્ટ્રીય સાહિત્યનો છેદ ઉડાડી દે છે. મિત્રો એ સાચો છે અને બી ખોટો છે. 90 એ પત્રકાર સમાજનો ફોટોગ્રાફર છે. બી સર્જક સમાજનો ચિત્રકાર છે. મિત્રો આ બંને વાક્યો સાચા છે.
ત્યારબાદ મિત્રો પ્રશ્નો એક એવા આવશે કે એની અંદર તમને એક કાવ્ય આપેલું હશે અને કાવ્ય ઉપરથી આપણે એના જવાબો આપવાના થશે. તો અહીં આપણને પ્રહલાદ પારેખનું આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો એ ગીત મૂકેલું છે. એના આધારે આપણે એના પ્રશ્નના જવાબ આપવાના થશે. 91 આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતોમાં કઈ પ્રવૃત્તિનો વિનિયોગ કરવામાં આવ્યો છે? જવાબ આવશે સી, ઇન્દ્રિય વ્યતય. કાવ્યની બીજી કડીમાં કયા બે પરિમાણોનો નિર્દેશ છે? સમુદ્ર અને ગગન. કાવ્યની બીજી કડીમાં ઘ્રાણેન્દ્રિયના કયા અનુભવોમાંથી ખાલી જગ્યા ઇન્દ્રિય અનુભવવામાં સંક્રમણ થાય છે? જવાબ આવશે ડી, શ્રવણેન્દ્રિય. ત્યારબાદ પ્રસ્તુત કાવ્યનો છંદ જણાવો. આપણે આ કાવ્યનો છંદ જણાવવાનો છે, તો એમાં જવાબ આવશે એ, ઝૂલણા છંદ. વ્યાકરણની દ્રષ્ટિએ મગમગાટ કયા પ્રકારનો શબ્દ છે? જવાબ આવશે ડી, દ્વિરૂક્ત. ત્યારબાદ મિત્રો એક ગદ્યખંડ પણ આપેલો હશે અને ગદ્યખંડ ઉપરથી આપણે 5 પ્રશ્નોના જવાબ આપવાના થશે. અહીંયા ગાંધીજીનો એક અહીં આપણને ગદ્યખંડ મૂકેલો છે. 96 પ્રસ્તુત ગદ્યખંડમાં કઈ લડાઈનો સંકેત છે? જવાબ આવશે બી, પ્રથમ વિશ્વયુદ્ધ. 97 પ્રસ્તુત ગદ્યખંડમાં પ્રયોજાયેલ નાજર શબ્દનો અર્થ જણાવો. જવાબ આવશે સી, અદાલતનો અમલદાર. 98 પ્રસ્તુત ગદ્યખંડમાં નાતાલ નામના સ્થળનો ઉલ્લેખ છે તે ક્યાં આવેલું છે? જવાબ આવશે એ, દક્ષિણ આફ્રિકા. 99 લેખક 1896માં જ્યારે હું દેશ આવેલો એમ લખે છે, એમાં કયા દેશનો નિર્દેશ છે? જવાબ આવશે ડી, ભારત. અને છેલ્લો પ્રશ્ન 100મો કે પ્રસ્તુત ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે બી, સત્યના પ્રયોગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 100 જેટલા જીસેટના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કર્યું છે. આશા રાખીશ કે આવનારી જીસેટ અને નેટની પરીક્ષામાં તમને આ પ્રશ્નપત્ર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય. આભાર, ધન્યવાદ.